ઓમ ગણેશ હર હર મહાદેવ। આ વખતે જે પ્રદોષ વ્રત છે શનિ પ્રદોષ છે અને મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ધન ત્રયોદશી એટલે ત્રયોદશી જ હંમેશા પ્રદોષ હોય એ તો છે જ, પણ ધન ત્રયોદશી પ્લસ શનિ પ્રદોષ એટલે ઘણો સારો એવો યોગ બની રહ્યો છે અને એમાં શિવ કૃપા 100% પ્રાપ્ત થશે, કારણ કે ઓલરેડી ધનતેરસ છે અને એમાંય પાછો પ્રદોષ હોય એટલે કેટલો ઉત્તમ ને અદ્ભુત યોગ, ને પાછું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર તો એ સમયે ચાલતું જ હશે દેશકાળ પ્રમાણે। તો એ દિવસે જો તમે પ્રદોષનું વ્રત કરતા હોય ને માનો કદાચ પ્રદોષ વ્રત નથી પણ કરતા તો શિવજીની આજે કેવી રીતે પૂજા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય એ હું તમને એનું મહાત્મ્ય સંક્ષિપ્તમાં ટૂંકાણમાં શ્રવણ કરાવીશ, સત્સંગ કરાવીશ। જો તમને આ સત્સંગ આ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। તો આ વખતે 18 ઓક્ટોબર એટલે કે ધનતેરસે શનિ પ્રદોષ રહેશે, સાથે ધનતેરસ તો છે જ। હવે સૂર્યાસ્ત થઈ જાય પછી જ એને પ્રદોષકાળ કહેવાય અને એના પછી જ પ્રદોષનો જે ખાસ કરીને 48 મિનિટનો સમય હોય છે એમાં સૂર્યાસ્ત પછી તો એ જે સમયકાળમાં જો પૂજા કરીએ તો અદ્ભુત ફળ પ્રાપ્ત થાય, જેને આપણે સંધ્યાકાળ પણ કદાચ કહેવામાં આવે છે કે કહી શકીએ છીએ દેશકાળ પ્રમાણે। તો એ સમયે જો તમે શિવજીની ઉપર શેરડીના રસથી, પંચામૃતથી ને ગાય માતાના ઘીથી 16 વખત દારિદ્ર્ય દહન સ્તોત્ર બોલતા બોલતા જો તમે પાઠ કરો અને અભિષેક કરો, પછી અભિષેકવાળું દ્રવ્ય છે પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેવાનું, એ એક બેઝિક વસ્તુ છે જેનું જ્ઞાન બધાને હોય જ। પછી એ જે અભિષેક તમે કરો છો દારિદ્ર્ય દહન સ્તોત્રથી 16 વખત આ બધા દ્રવ્યોથી કે આમાંથી જે પ્રાપ્ત થાય એનાથી, તો શનિ પ્રદોષનું જે મહાન ફળ છે શાસ્ત્રોમાં લખેલું કે જે કોઈ પણ મનુષ્ય શનિ પ્રદોષનું વ્રત કરે અથવા શનિ પ્રદોષે શિવ પૂજા કરે અને શિવ દીપદાન કરે, એટલે જ્યારે શિવજીનો અભિષેક બધું થઈ જાય, સ્વચ્છ કપડાથી શુદ્ધ જળથી સ્નાન કરાવીને સરસ ભગવાનને તૈયાર કરીને જ્યારે મંદિરમાં મૂકો કે સ્થાપન ઉપર રાખો ત્યારે ગાય માતાના એક ઘીનો દીવો પણ ભગવાનની આગળ કરવાનો, કેમ કે દીપથી ભગવાન બહુ પ્રસન્ન થાય। તો જે કોઈ મનુષ્ય શિવ અભિષેક શિવ દીપદાન કરે પ્રદોષે, ખાસ કરીને શનિ પ્રદોષને એમાંય ધનતેરસ છે, તો એ દરિદ્રતામાંથી મુક્ત થાય છે, નિર્ધન હોય એ ધનવાન થાય છે। અને એના વિષયની કથા પણ શનિ પ્રદોષની કથામાં એ જ છે જે ગર્ગાચાર્યજીએ જે પ્રશ્ન પૂછ્યો હતો ને સુત મુનિએ જે શૌનકાદિ ઋષિઓને આ પ્રદોષ વિશે જે કથા શ્રવણ કરાવી હતી શનિ પ્રદોષ વિશે, એમાં મહાત્મ્યમાં આ જ છે કે જે 2 પુત્રો હોય છે શુચિવ્રત આદિ, એ લોકો નિર્ધન હોય છે અને પછી આ વ્રત કરવાથી એમને કેવું ફળ પ્રાપ્ત થાય આખી એક કથા છે। તો એમાં એ જ છે, એટલે મૂળ મારું કહેવાનું તાત્પર્ય શું છે કે તમે શનિ પ્રદોષે શિવજીની પૂજા કરો, શિવજી આગળ દીપદાન કરો અને શિવજી ઉપર શેરડીના રસથી કે પંચામૃત કે ગાય માતાના ઘીથી શિવ દારિદ્ર્ય દહનના 16 પાઠ બોલતા બોલતા અભિષેક કરજો તો શિવ કૃપા પ્રાપ્ત થશે ને થશે, નિર્ધન ધનવાન થશે, દરિદ્રતામાંથી મુક્ત થશે। જો તમે કર્જથી પીડિત છો તો કર્જમાંથી તમે મુક્ત થશો। એટલું મહાન આ વખતે યોગ બની રહ્યો છે ધનતેરસ સાથે, ને બીજા બધા તો ઘણા યોગ છે, જેમ કે એ સમયે યમ દીપદાન કરવામાં આવે છે તો આપણે સાથે આ વખત શિવ દીપદાન કરવું, શનિ પ્રદોષની પૂજા કરીએ છીએ કે આપણે શ્રીયંત્રની પૂજા કે ત્રિયંત્રની પૂજા કે આપણે જે ધનતેરસની પૂજા કરીએ એની સાથે સાથે શિવ પૂજા કે અભિષેક કરશો, ઉત્તમ ફળ પ્રાપ્ત થશે અને એ આ વખતે 18 ઓક્ટોબરે કરવાનું રહેશે। ઓમ ગણેશ હર હર મહાદેવ।